25મો ક્વેશ્ચન છે fx = x + a √2 sin x 0 ≤ x less than pi/4 અને twice x cot x + b જ્યારે pi/4 less than or equal to x less than pi/2 હોય ત્યારે અને a cos 2x - b sin x pi/2 less or equal to x less or equal to pi એ ખાલી સતત છે એવું કીધું. તો ક્યાં સતત છે? તો આપણી પાસે 0 થી pi માં સતત છે, બરાબર છે. તો અહીં f એ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2 pi, બરાબર, ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2 pi માં સતત છે. જો વિધેય અંતરાલમાં સતત હોય તો એ અંતરાલના દરેક બિંદુ આગળ સતત થાય. તો આપણી પાસે એ કયા બિંદુ આગળ વિધેયનું સૂત્ર બદલાય છે? તો આપણે એક જોઈ શકીએ તો કે એક pi/4 આગળ બદલાય છે અને એક pi/2 આગળ બદલાય છે. એટલે x = pi/4 અને x = pi/2 આગળ પર સતત થાય. માટે f એ x = pi/4 અને x = pi/2 આગળ પણ સતત છે, બરાબર છે. સમજાય? તો આપણને બે બિંદુ આગળ સતત કીધેલું છે અને આપણે a અને b ની કિંમતો શોધવાની છે. તો એઝ યુઝ્યુઅલ અત્યાર સુધી જે એક્ઝામ્પલો કર્યા છે આગળ આપણે વિડિયોમાં આગળના લેક્ચરોમાં તો તે રીતે જ કરીશું. તો પહેલા x = pi/4 આગળ સતત છે એમ લઈ લઈએ. તો પહેલું લઈ લઈએ કે f એ x = pi/4 આગળ સતત છે, બરાબર. માટે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને મૂલ્ય સરખા થશે. therefore લિમિટ x tends to pi/4 from left fx is equal to limit x tends to pi/4 from right fx is equal to f of pi/4 is equal to f of pi/4. આવું કંઈક થશે. હવે x tends to pi/4 from left એટલે x less than pi/4 અને x less than pi/4 ક્યાં છે? આ રે. એટલે આપણી પાસે આ વિધેય વ્યાખ્યાયિત થયેલું છે. એટલે શું થશે? તો કે therefore limit x tends to pi/4 from left આપણી પાસે વિધેય વ્યાખ્યાયિત થયેલું છે x plus પહેલું જ વિધેય હતું ને, a √2 sin x વ્યાખ્યાયિત થયેલું છે is equal to limit x tends to pi/4 from left, sorry, from right. હવે from right એટલે x greater than pi/4 તો pi/4 થી મોટું એટલે આ થઈ ગયો. એટલે એમાં વિધેય વ્યાખ્યાયિત થયેલું છે તમારી પાસે twice x cot x plus b is equal to f of pi/4 એટલે x = pi/4 ક્યાં છે? તો equal to pi/4 માં જ છે. તો x ની જગ્યાએ pi/4 મૂકી દઈએ એટલે શું મળશે? 2 * pi/4 * cot pi/4 plus b થાય, પ્લસ b થાય. ચાલો x ની જગ્યાએ pi/4 મૂકીએ, છેદ જેવું કોઈ છે નહીં, ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરી દઈએ. તો x ની જગ્યાએ pi/4 મૂકીએ તો this is pi/4 plus a root sin pi/4. sin pi/4 is 1/√2, ડાયરેક્ટ કિંમત લખી દઈએ તો 1/√2 is equal to x tends to pi/4 કિંમત મૂકેલી છે આજ એટલે 2 કેન્સલ થશે એટલે જવાબ શું આવશે? pi/2. cot pi/4 1 થાય અને પ્લસ b મળશે, બરાબર. તો આ √2 કેન્સલ થશે એટલે pi/4 plus a શું મળે છે આપણને? pi/4 plus a. એટલે therefore pi/4 plus a is equal to pi/2 plus b થશે. pi/4 plus a is equal to pi/2 plus b થશે તો કે pi/2 plus b થાય. therefore a is equal to pi/2 એટલે 90 minus pi/4 એટલે 45. 90 minus 45 45 થાય એટલે pi/4 થાય એટલે pi/4 plus b મળે. એને સમીકરણ નંબર 1 કહી દઈએ, બરાબર છે. એક બે કિંમત શોધવાની છે, બે સમીકરણ મળવા જોઈએ. હવે x = pi/2 આગળ લઈ લઈએ કે આપણે આ લઈ લીધું, હવે આ બાકી હતું તો એને લઈ લઈએ. તો f એ x = pi/2 આગળ સતત છે. તો હવે f એ x = pi/2 આગળ સતત છે અને f એ x = pi/2 આગળ સતત છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ from pi/2 from right side limit
અને વેલ્યુ બધી કેવી થશે સરખી થશે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 from left fx is equal to limit x tends to pi by 2 from right fx sorry is equal to f of pi by 2 થશે is equal to f of pi by 2 થશે. Now x tends to pi by 2 from left એટલે x less than pi by 2 અને x less than pi by 2 ક્યાં છે આ રહ્યો એટલે આ વિધેય વ્યાખ્યાયિત થયું એટલે limit x tends to pi by 2 from left limit x tends to pi by 2 from left શું વિધેય વ્યાખ્યાયિત થાય છે twice x into cot x plus b is equal to limit from right side એટલે x greater than pi by 2 એટલે આ વ્યાખ્યાયિત થશે એટલે limit x tends to pi by 2 તમને હવે આવડી જ ગયું છે એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું વિધેય શું છે a cos 2x minus a cos 2x minus b sin x અને f of pi by 2 એટલે x equal to pi by 2 ક્યાં છે તો અહીંયા છે એટલે આ જ વ્યાખ્યાયિત થશે તો એમાં જ કિંમત મૂકવાની છે તો મૂકી દઈએ તો કે is equal to x કે pi by 2 મૂકીએ તો a cos pi થઈ જશે minus b sin pi by 2 થશે a cos pi by 2 into 2 એટલે pi અને cos sin pi by 2 ચલો x કે pi by 2 મૂકીએ તો શું જવાબ મળશે 2x into pi by 2 એટલે pi cot pi by 2 cos upon sin 0 થાય cot pi by 2 and this is 0 plus b cos pi by 2 0 sin pi by 2 1 એટલે 0 upon 1 એટલે cot pi by 2 1 થાય સોરી 0 થાય sin pi by 2 1 થાય એટલે આ વેલ્યુ આ છે cos pi minus 1 એટલે આ minus a minus b અને sin pi by 2 1 થાય તો શું મળે તમને તો કે b is equal to minus a minus b મળે b ને આ બાજુ લઈએ તો twice b is equal to minus a મળે અને પરિણામ નંબર 1 શું હતું b ની કિંમત મૂકવી હોય તો b અને a ની મૂકવી હોય તો a તો એકમાં આપણે a ની કિંમત મૂકી દઈએ તો e is equal to શું મળે આપણને minus 2b મળે આ પરિણામ નંબર 2 તો એક પરથી a કેટલા થવાના તો કે a જે છે તેની જગ્યાએ -2b મૂકવાના એટલે -2b is equal to pi by 4 plus b થશે આ બધા સ્ટેપ લખવાની જરૂર નથી ડાયરેક્ટ પણ કિંમત લખી શકો બરાબર તો -3b થશે તો -3b is equal to pi by 4 એટલે b is equal to કેટલા મળે -pi by 12 so therefore b is equal to -pi by 12 મળશે b ની કિંમત શું મળે છે તમને આપણે ઉપર લખી દઈએ એ લખાતું નથી બહુ બધી જગ્યા છે માટે b is equal to -pi by 12 આ એક વેલ્યુ મળી ગઈ અને a બાકી તો a એટલે પરિણામ નંબર 2 પરથી તો 2 પરથી a is equal to -2 into -pi by 2 એટલે -pi પ્લસ અને 2 કેન્સલ થશે pi by 6 થશે એટલે a is equal to pi by 6 આ બીજી વેલ્યુ મળી ગઈ માટે a is equal to pi by 6 અને b is equal to -pi by 12 મળે આ તમારો ફાઇનલ આન્સર થાય બરાબર છે તો સારો દાખલો છે વન ઓફ ફેવરિટ ઓફ માઇન્ડ તમે યાદ રાખજો કામ લાગશે 24મો ક્વેશ્ચન fx is equal to 4 to x minus 1 whole cube upon sin x by 4 into log 1 plus x squared by 3 એ x equal to 0 અગર સતત હોય તો f0 શોધો બરાબર f0 શોધો એટલે મૂલ્ય શોધો તો મૂલ્ય is equal to સતત આપેલું છે એટલે લક્ષ થાય બરાબર તો f a x is equal to 0 આગળ સતત છે માટે શું થશે f0 મૂલ્ય is equal to લિમિટ થશે એટલે લિમિટ x tends to 0 f of x થશે બરાબર ચાલો તો f0 શોધવાના છે એટલે લિમિટ x tends to 0 fx એક આ આપેલું છે તમને તો 4x minus 1 whole cube આખાના છેદમાં sin x by 4 તો sin x by 4 into log
1 પ્લસ x સ્ક્વેર બાય 3 થશે. આ વિધેય આપેલું છે. બસ આનું લક્ષ શોધો એટલે આપણને f ઓફ 0 મળી જશે. તો લક્ષ શોધો એટલે તમારી પાસે a raised to x minus 1. તો તમારી પાસે એક આ ફોર્મ્યુલા છે કે લિમિટ x tends to 0 હોય a raised to h minus 1 upon h હોય તો જવાબ આવે log a base e. બીજી આ એક ફોર્મ્યુલા છે કે sin theta લિમિટ theta tends to 0 હોય, અહીંયા h tends to 0 લેવો પડશે, આપણે h લઈશું ને ઉપર તો h લઈએ. theta tends to 0 હોય તો sin theta upon theta હોય તો જવાબ 1 આવે. અને લિમિટ x tends to 0 હોય એટલે કે લિમિટ x tends to 0 હોય તો log 1 plus x upon x હોય તો પણ જવાબ 1 આવે. તો આ ત્રણ ફોર્મ્યુલાઓ જે છે એ તમારો બેઝિક કન્સેપ્ટ થઈ ગયો અહીંયા, અને એ તમને આવડતી હશે તો આપણે દાખલો ગણી શકશું. તો મારે પહેલી આ ફોર્મ્યુલાની વાત કરું તો મારે અહીંયા અંશમાં એ છે તો આપણે એડજસ્ટ કરતા જઈએ અને લખતા જઈએ. તો લિમિટ x tends to 0 4 raised to x minus 1 whole cube છે. આવું કંઈક છે તમારી પાસે હોલ ક્યુબ, બરાબર. તો આપણને શું જોઈએ છેદમાં, અહીંયા h ઘાત હોય તો છેદમાં પણ h જ જોઈએ. ઘાત કેટલી છે x, તો હું છેદમાં x લખું છું તો મેં x વડે ભાગ્યા કહેવાય આના માટે, પણ પાવર કેટલો છે 3, ઘાત 3 છે, મેં કેટલા વડે ભાગ્યા કહેવાય x ક્યુબ વડે, તો મારે ગુણ્યા x ક્યુબ કરવું પડશે. સમજાયું? ગુણ્યા x ક્યુબ કરવું પડશે. છેદમાં sin x by 4 તો sin x by 4 છે. તો મને છેદમાં શું જોઈએ, sin θ હોય તો θ, તો θ કેટલા x by 4, એટલે આને પણ આપણે x by 4 વડે ભાગીએ છીએ તો x by 4 વડે ગુણી દઈએ. મને જે જોઈએ છે તે હું કરતો છું, ગુણું છું ને ભાગું છું, સેકન્ડ કઈ કરતા નથી અત્યારે, બરાબર છે. કન્સેપ્ટ પકડીએ છે, ફોર્મ્યુલા log, તો કે ઇન્ટુ log 1 plus x ક્યુબ છે તો 1 plus x ક્યુબ by 3 છે. તો છેદમાં શું જોઈએ, તો કે x હોય તો x જ જોઈએ, તો કોણ છે x ક્યુબ by 3, તો છેદમાં મને x ક્યુબ by 3 જોઈએ, તો મારે ગુણવાનું પણ x ક્યુબ by 3 વડે. ચાલો, કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો વળી એક વખત પાછું લિમિટ ની કઈ વાત નથી કરતા અત્યારે. a raised to x minus 1 upon h હોય તો મને જે ઘાત અંશમાં હોય તે જ ઘાત એના પાવરમાં જ હોય તે જ ઘાત છેદમાં જોઈએ, તો અહીં x હતી તો x લખ્યા, પણ આખા નો બનો તો તમે x ક્યુબ વડે ભાગેલા કહેવાય તો x ક્યુબ વડે ગુણવું પડે. sin θ upon θ જોઈએ તો θ વડે ભાગ્યા એટલે θ વડે ગુણી દીધા. log 1 plus x જ જોઈએ, x ક્યુબ by 3 હતા તો છેદમાં જોઈએ તો x ક્યુબ by 3 વડે ભાગ્યા તો x ક્યુબ by 3 વડે ગુણી દીધા. હવે બધાને સેપરેટ લિમિટ આપી દીધી. તે પહેલા આ તમારી પાસે જે છે તેમાં શું થશે, તો આપણે દાખલામાં અહીંયા x સ્ક્વેર બાય 3 2 છે અને આપણે ક્યુબ લખી નાખ્યું એટલે અહીંયા x સ્ક્વેર બાય 2 વડે ગુણવું પડશે અને ભાગવું પડશે એટલે આ x સ્ક્વેર બાય 3 થશે. તો આ x ક્યુબ, આ x અને આ x સ્ક્વેર કેન્સલ થશે, બરાબર છે. પહેલા જે કે કેન્સલ થવો છે તેને આપણે બતાવી દઈએ, રાઈટ. આ 4 આ 3 છેદનો છેદ અંશમાં જશે એટલે ઉપર જશે એટલે કેટલા થશે 12 થશે, ઉપર જશે એટલે શું થશે 12, તો કે this is equal to 12 times અંશમાં લિમિટ સેપરેટ આપી દઈએ તો લિમિટ x tends to 0 છે તો લિમિટ x tends to 0 4 raised to x minus 1 upon x whole cube છે, whole upon લિમિટ x tends to 0 એટલે x by 4 tends to 0 થશે, 2 4 વડે ભાગીએ તો પણ તો x by 4 tends to 0 sin x by 4 upon x by 4 થશે, અને લિમિટ x tends to 0 જોઈએ તો x square by 3 લખીએ તે પણ tends to 0 થાય તો લિમિટ x square by 3 tends to 0 log 1 plus x square by 3 upon x square by 3 થઈ જશે upon x square by 3 થશે, બરાબર. પંચાતો નથી, ઓકે. તો this is
x square by 3 થશે. રાઈટ? સમજાય છે હવે? આ 4 આ 3 12 થાય છેદનો છેદ અંશમાં એટલે 12 અંશમાં લખી દીધા, ગુણાકારમાં લખ્યા છે. હવે આની વેલ્યુ 1, આની પણ વેલ્યુ 1 અને આની વેલ્યુ શું આવશે? તો કે log a base e. a કોણ છે? 4. એટલે જવાબ શું આવશે? તો કે this is 12 times log a એટલે 4 base e નો ક્યુબ. એટલે તમારી પાસે f of 0 ની વેલ્યુ જે છે તે આ મળે છે. બરાબર? તો આ જે એડજસ્ટ કર્યું તે અહીંયાથી તમે આન્સર લખી શકો. આ તો ખાલી સમજ પડે એટલા માટે એક સ્ટેપ વધારે લખ્યું છે. તો કોમ્પિટિટિવ એક્ઝામ જેઈ માટે ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. બરાબર? તો તમે પ્રેક્ટિસ કરતા રહો અને આ રીતે દાખલાઓ ગણતા રહો.